ઓકે, મારું નામ સોમાભાઈ કાથડ છે. હું સનાતન નેટવર્ક ન્યૂઝ નેટવર્ક ઘણા સમયથી જોઉં છું ને એના સમાચાર અને કવરેજ ઘણું બધું સારું છે. અત્યારે સનાતન ન્યૂઝ નેટવર્કને 4 વર્ષ પૂરા થયા છે અને 5મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. મારી શુભેચ્છા છે કે સનાતન ન્યૂઝ નેટવર્ક ઘણું ખૂબ જ આગળ વધે અને એમના તંત્રી શ્રી વરદભાઈ પરમાર ખૂબ સારી જહેમત ઉઠાવે છે અને સમાજના દરેક કાર્યો અને પ્રસંગોને એ આવરી લે છે. આશા રાખું છું કે ઉત્તરોત્તર વધુને વધુ પ્રગતિ કરે. જૂનાગઢ શહેરમાં જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં આજે રાધા ફાર્મ ખાતે જિલ્લા પોલીસ વડાની સાથે પત્રકારોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી દિવસોમાં યોજનાર મહાશિવરાત્રીના મેળાને લઈને વિવિધ સૂચનો માંગવામાં આવ્યા હતા. શિવરાત્રીના મેળામાં ગયા વર્ષ કરતા આ વખતે આ મેળો સારી રીતે યોજાય તે અંગે મીડિયા મિત્રો સાથે બેઠક કરી હતી. મીટિંગમાં એવી ચર્ચા થતી હતી કે અહીંયા એસટી આવે, રિક્ષાની આ મર્યાદા છે. ક્યાં હોય તો પણ તમે ધ્યાન દોડજો. તો થોડી વાર 10-15-20 મિનિટ ચર્ચા કરીને પછી આપણે ભોજન બાજુ પ્રયાણ કરીએ. બરાબર, હોય રાજકીય હોય, આ બધા પ્રસંગોમાં પોલીસ એની વ્યવસ્થા કરે. પણ ખાસ કરીને આવડા મોટા જ્યારે પ્રસંગો હોય ત્યારે માત્ર બંદોબસ્ત ઉપરાંત પોલીસ લોકોને કેમ વધુ ઉપયોગી થઈ શકે આ માટેના પ્રયાસો પોલીસ કરે જરૂરિયાત છે. આ બે વચ્ચેનો ગાળો બહુ મોટો છે, ગેપ બહુ મોટો છે. 100 ફૂટની જગ્યા હોય ને એમાં પછી આપ હાજર રહ્યા છો. પરિવાર જૂનાગઢ પોલીસ વતી આપ સૌને આવકારું છું અને આપની કોઈ વાત હોય તો પણ આવજો. તો મુખ્ય ભૂમિકા હોય છે લોકોને સજાગ કરવાનો, લોકોને જાગૃત કરવાનો, લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનો. ઇમિડિયેટ હવે આપણી પાસે આ સોશિયલ મીડિયાની બધું થઈ જતા ખૂબ ઝડપથી કરીએ અને આપના જૂના ઘણા બધા વર્ષોથી આને અનુભવી છું. મેં હમણાં મીટિંગ પછી મને ડીવાયએસપીએ ધ્યાન દોર્યું. આમ તો વાતો મેં સાંભળેલી પણ 2012ની જે ઘટના કેવી રીતે થઈને આખું ઊંડાણપૂર્વક જે અભ્યાસ કર્યો મેં, હવે તો જો કે ત્યાં 2 વે થઈ ગયો છે આખું પુલની, પણ છતાંય ભીડ હોય છે ત્યારે આવા સંજોગોમાં ગમે ત્યારે કોઈ ઘટના બની શકે. આમાં વધારેમાં વધારે સારું પબ્લિકની સુવિધા માટે પોલીસ શું કરી શકે, બરાબર છે. અને એક ઘણા સમયથી પાછું શુભેચ્છા ને મળવા માટેનું પણ હતું આયોજન. એટલે આ જૂનાગઢ માસૂમ દીકરી સાથે હેવાનિયત ભર્યું કૃત્ય કરનાર નરાધમ બાપ ઝડપાયો. જૂનાગઢ શહેરના ભેસાણ ચોકડી નજીક 3 દિવસ અગાઉ સગા બાપે પોતાની 13 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ મામલે તાલુકા પોલીસમાં પોસ્કો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બીજું કોઈ નહીં પણ તેનો સગો બાપ નીકળતા પોલીસે દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભેસાણ ચોકડી પાસે આવેલા વિસ્તારમાં 13 વર્ષની સગીરા પર તેના પિતાએ જ બળાત્કાર કરેલો. આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 374 આ ઉપરાંત પોક્સોની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને હાલ જે આરોપી છે તેની તાલુકા પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવેલી છે.